હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું ચક્રા મેડિટેશન માસ્ટર છું, સિલ્વા મેડિટેશન માસ્ટર છું, એક ગવર્મેન્ટ ટીચર છું. અને અહીંયા હું તમારા માઇન્ડને પોઝિટિવ કરીને તમારા સપનાઓને કેવી રીતના પૂરા કરવા એ શીખવું છું. ચક્રા મેડિટેશન શીખવું છું અને તમારા સપનાઓ સુધી પહોંચવાનો રસ્તો બતાવું છું. આજે અહીંયા એક સક્સેસ સ્ટોરી પાછી હું લઈને આવી છું. આ સક્સેસ સ્ટોરી કદાચ 2 ભાગમાં આવશે, કારણ કે પહેલાં જે મારા ક્લાયન્ટ છે એમણે મને મોકલી છે એ હું તમને સંભળાવીશ કે એમણે શું લખીને મને મોકલ્યું છે. અને ત્યારબાદ તમારે ડીકોડ કરવાનું છે કે ભાઈ આમાંથી તમે શું શીખ્યા, અને એનું કોમેન્ટ કરવાનું છે. અને નેક્સ્ટ વિડીયોમાં મેં કેવી રીતના એને બધું સમજાવ્યું, શું કરાવ્યું અને એમાંથી તમે શું કરી શકો એ નેક્સ્ટ વિડીયોમાં હું સમજાવીશ, કારણ કે નહીંતર આ ખૂબ લાંબી સક્સેસ સ્ટોરી થવાની છે એટલા માટે. તો પહેલાં એમણે જે લખીને મને મોકલ્યું છે એના વિશે એ હું તમને સંભળાવું છું. મેં ચક્રા મેડિટેશન 1 વર્ષથી સ્ટાર્ટ કર્યું ત્યારથી મારા જીવનમાં ઘણો ફેર આવ્યો છે. મારી પ્રોબ્લેમ એવી હતી કે હું માત્ર જીવન જીવતી હતી, બાકી કાંઈ નહોતું. અને રાધાબેનના કોન્ટેક્ટમાં આવ્યા બાદ મેં મેડિટેશન સ્ટાર્ટ કર્યું. અમને એવું હતું કે મારી પ્રોબ્લેમ છે એ સોલ્વ થતાં 6-7 મહિના લાગી જશે, કેમ કે મારું માઇન્ડ, મારી પરિસ્થિતિ શૂન્ય નહીં પણ સાવ ખરાબ હતી. પહેલો ટાર્ગેટ એ હતો કે મારે મારા વિચારોને પકડવા, જે બી નેગેટિવ વિચાર આવે છે એને બંધ કરવા. મગજ શાંત ના હોય તો આ અફર્મેશન, પોઝિટિવ થિંકિંગ તમે ગમે એટલું કરો તો બી કાંઈ કામ કરતું નથી. પણ મેડિટેશન કરો તો મગજ એક જગ્યાએ આવે છે, કેન્દ્રિત થાય છે. મેં માત્ર ચક્રા મેડિટેશન કરીને જ મારા માઇન્ડમાં આવતા નેગેટિવ વિચારોને પકડ્યા હતા. એ મારી પહેલી સક્સેસ હતી કે જ્યારે નેગેટિવ વિચાર આવે ત્યારે એને સ્ટોપ કરવો અને માઇન્ડને બીજી જગ્યાએ ફેરવવું. એ મને રાધાબેને 3-4 એવી એક્ટિવિટી કરાવી હતી કે કોઈ કામ કરવું અથવા તો સોંગ સાંભળવું, મતલબ માઇન્ડમાં નેગેટિવ વિચાર આવે ત્યારે તેનો રસ્તો બદલવો, જેથી એ નેગેટિવ થિંકિંગ બંધ થાય. ત્યારબાદ બીજો ટાર્ગેટ હતો કે પોઝિટિવ કઈ રીતે થવું. એ મારી માટે બહુ અઘરું હતું, કેમ કે સાવ શૂન્ય માઇન્ડમાંથી નેગેટિવિટીમાંથી નીકળવું મને તો પોસિબલ જ નહોતું લાગતું. પણ મેં ચક્રા મેડિટેશન ચાલુ જ રાખ્યું. સારી વાત એ હતી કે મેડિટેશન કરતાં કરતાં પણ મને જે નેગેટિવ વિચારો આવતા એને ચેન્જ કરતાં મને આવડી ગયું હતું. ત્યારબાદ મેં અફર્મેશન સ્ટાર્ટ કર્યા, લખવાનું ચાલુ કર્યું. આખા દિવસ મનમાં બોલવું અને રાત્રે સૂતી વખતે વિઝ્યુઅલાઇઝ કરવું, અને એ જ પોઝિટિવ થિંકિંગ મેં ચાલુ રાખી. ચક્રા મેડિટેશનને લીધે મારા જે હોર્મોન્સ પ્રોબ્લેમ હતા એની દવા ચાલતી હતી એ બંધ થઈ ગઈ. મારો સ્વભાવ ચીડચીડો હતો, ગુસ્સાવાળો હતો, બધું શાંત થઈ ગયું. એ વસ્તુ મારા સ્વભાવમાં દેખાવા લાગી કે કાંઈક તો બદલાયું છે. એન્ડ ફાઇનલી 1 વર્ષ બાદ મારે જે ફેમિલી પ્રોબ્લેમ હતા એ દૂર થઈ ગયા. મારા હસબન્ડ સાથે જે પ્રોબ્લેમ્સ હતા એ બધા સોલ્વ થઈ ગયા. મેં મારી જાત પર કામ કર્યું. કાંઈ બી થાય, સવારના ભલે થોડીવાર પણ મેડિટેશન કરવું, વિચારો પોઝિટિવ રાખવા, જે જોઈએ છે એનું વિઝ્યુઅલાઇઝેશન કરવું. સામેવાળો વ્યક્તિ મારી સાથે એવું જ વર્તન કરે છે જે મારે જોઈતું હતું. મારી સિચ્યુએશન એવી હતી કે હું વિઝ્યુઅલાઇઝ કરી શકતી નહોતી, કેમ કે છેલ્લા 6 વર્ષથી પ્રોબ્લેમ જ હતી. મારા હસબન્ડનો ફેસ કે એનું મારા પ્રત્યેનું પ્રેમાળ વર્તન મારાથી વિચારાતું પણ ન હતું. એટલી નબળી પરિસ્થિતિમાંથી બહાર આવી આજે એ જ વ્યક્તિ મને ફક્ત 2 દિવસ તાવ આવ્યો હોય તો પણ મારી સંપૂર્ણ કેર કરે છે, અને બધું જ મળ્યું જે હું વિચારતી હતી આ બધું મારી સાથે સારું થાય છે. એ વાતનો મને વિશ્વાસ બી મને ન આવતો. રાધાબેન સાથે વાત થતી ત્યારે કહેતી કે મને નવાઈ લાગે કે આવું મારી સાથે થઈ રહ્યું છે, કેમ કે કલ્પના જ ન હતી થતી. પણ મેડિટેશન કરવાથી મારા જીવનમાં મને જે જોઈતું હતું એ મળ્યું. એની માટે હું ઈશ્વરની આભારી છું. આ પ્રકૃતિ, નેચર મારી અનુકૂળ છે એની આભારી છું. થેન્ક યુ. અને ખાસ રાધાબેનના ખૂબ ખૂબ આભાર, જેણે મને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી. તેમના ગાઈડન્સથી મારું જીવન, હું ખાલી શ્વાસ લેતી હતી અને હવે ઘણી બધી ઈચ્છાઓ જાગી, અને હું હજી આ મેડિટેશન ચાલુ જ રાખીશ, કારણ કે હજી આનંદથી જીવન જીવવું છે. મને એક સમયે દરેક નાની નાની વાતો ખૂંચતી, કોઈ ગમતું જ નહીં, ખાલી નીરસ ને ઉદાસ જીવતી. એની જગ્યાએ હવે મારામાં બધો જ ચેન્જ આવ્યો છે કે આજુબાજુમાં કોઈ શું બોલે છે, શું કામ બોલે છે, મને કાંઈ ફેર જ નથી પડતો. મારું મન શાંત જ રહે છે. આ બધું મેડિટેશનથી થયું છે. ચક્રા મેડિટેશન તો હું
કરું જ છું, પણ રાધાબેન જે કપાલભાતી સાથે બધું બંધ લગાડતા શીખવાડ્યું એ મારો ફેવરિટ પાર્ટ છે. રાધાબેનનો ખૂબ ખૂબ આભાર. ઈશ્વર મને આ પ્રકૃતિ અને આ પ્રકૃતિનો પણ ખૂબ ખૂબ આભાર. હવે એ જે અફર્મેશન કરતા હતા, એમનો જે પ્રોબ્લેમ હતો એમના હસબન્ડ જોડે, એના માટેના જે અફર્મેશન હતા ને એ પણ એમણે અહીંયા આપ્યા છે કે કેવા અફર્મેશન કરતા હતા એ હું તમને સંભળાવું છું. એમના અફર્મેશન, પહેલાં તો એમણે નેગેટિવ થિંકિંગ બંધ કર્યું અને પછી અફર્મેશન એ લખેલા પણ ફોટા મને આપ્યા છે અને પોતે બોલતા એ મને અહીંયા આપ્યું છે. એમનું અફર્મેશન હતું કે મારા હસબન્ડ છે મને ખૂબ પ્રેમ કરે છે, તેના જીવનમાં હું જેની જીવનસાથી, મિત્ર, સંગીની, પ્રેમિકા બધું જ છું. મારી સાથે બધી વાતો કરે છે, મને બહુ પ્રેમથી રાખે છે. દરેક નાની નાની વાતથી લઈને મોટા મોટા નિર્ણયોમાં પણ મને કહે છે, મને પૂછે છે, મારી સાથે ચર્ચા કરે છે. હું અને મારા હસબન્ડ, મારા 2 બાળકો અમારા સપનાના મોટા ઘરમાં રહીએ છીએ. અમે હળીમળી મિત્રની જેમ સાથે રહીએ છીએ. અમે બધા સ્વસ્થ છીએ. મને બહુ પ્રેમ કરે છે, મારી સાથે બહુ સારી રીતે રહે છે. મારા હસબન્ડ મારી સાથે બધી વાત કરે છે. હું એટલી ખુશ છું કે વાત ન થાય. અમે સાથે હરવા ફરવા જઈએ છીએ. મારા હસબન્ડ મારી અને છોકરાઓની નાની નાની ખુશીઓનું પણ ધ્યાન રાખે છે. આ બધા એમના અફર્મેશન હતા. અને એ લખતા કેટલું બધું લખતા. જો જે એમણે લખ્યું છે ને એ પણ અહીં આપ્યું છે ડાયરીમાં. હે ઈશ્વર, તમારો આભાર. જે જીવન તમે મને આપ્યું છે તેની માટે તમારો ખૂબ ખૂબ આભાર. મને માતા પિતા, ભાઈ ભાભી બધા સારા મળ્યા છે. સાસરું પણ સારું મળ્યું છે. સસરા સાસુ દીકરીની જેમ મને રાખે છે. મારું ખૂબ માન છે. મને પૂછે છે. મને અને મારા બાળકોનું ધ્યાન રાખે છે. મારા મનમાં પણ કોઈ પણ માટે ઈર્ષા કે ક્રોધ ભાવ નથી. બધા મને પ્રેમથી માનથી રાખે છે. હું પણ બધાની સાથે પ્રેમથી, માનથી રહું છું. કેટલું સુંદર જીવન છે. મારું રહેવા માટે મનગમતું ઘર છે. મને 2 બાળકો, મારા જે 2 બાળકો છે એ જોઈને ઈશ્વરની યાદ આવે છે. ખરેખર મહાદેવ અને કૃષ્ણના રૂપ લાગે છે. એમના 2 દીકરા છે એના વિશે લખ્યું છે એમણે કે મહાદેવ અને કૃષ્ણના રૂપ લાગે છે. સારું અને પ્રેમાળ જીવનસાથીના સ્વરૂપમાં મને મારા હસબન્ડ મળ્યા છે. અમારા બધાનું સ્વાસ્થ્ય સારું છે. અમને બધાને સદબુદ્ધિ, ધૈર્ય, સ્વાસ્થ્ય, આર્થિક રીતે બધું જ આપ્યું છે. ખૂબ જ સદ્ધર કર્યા છે. એ માટે હે પ્રભુ તમારો આભાર. હે ઈશ્વર તમારો ખૂબ ખૂબ આભાર. તમારા આશીર્વાદ અમારી ઉપર બની રહે. ડગલે ને પગલે મારા મહાદેવ અને કૃષ્ણ મારી સાથે જ રહે છે. દરેક પરિસ્થિતિમાં મને હિંમત, સાચો નિર્ણય લેવાની ક્ષમતા અને ધૈર્ય આપે છે. હું ખૂબ ખુશ છું. મારા જીવનથી આ જીવન આપવા માટે તમારો હે પ્રભુ ખૂબ ખૂબ આભાર. હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, તમારો ખૂબ ખૂબ આભાર. આ બધું એમણે લખેલું છે, બરાબર. અને એમણે ઘણું બધું લખીને મને ફોટા પાડીને મોકલ્યા છે. હવે આ છે એમની સક્સેસ સ્ટોરી, બરાબર. અત્યારે હવે હું એમણે જે હજી લખ્યું નથી એ પણ એમણે જે મારી જોડે બધું શેર કર્યું છે એ પણ હું તમને અહીંયા કહીશ કે ભાઈ કઈ રીતે એમને સક્સેસ મળી. એક તો એમનો સંબંધ બહુ જોરદાર થઈ ગયો. પ્રોબ્લેમ ત્યાંથી જે મારી પાસે આવ્યા હતા જ, એટલે કે એમના હસબન્ડ જોડે એમનો સંબંધ છે એ ખૂબ જ ખરાબ હતો. પોતે ખૂબ જ નેગેટિવ માઇન્ડસેટમાં હતા અને એની અસર એટલી બધી હતી કે એમ કહો ને કે બસ સાયકેટ્રિસ્ટ પાસે જવાની તૈયારી હોય એ ટાઈપની એમની કન્ડિશન હતી માઇન્ડની. અને એમાંથી ગઈ જૂનમાં, આ જૂન 2025માં એમણે મારો કોન્ટેક કરેલો. મેં એમને સમજાવેલું, ચક્રા શીખવેલું. 2 વખત મારા ક્લાસમાં જોડાયા, ચક્રા હિલિંગ લીધું, ચક્રા મેડિટેશન શરૂ કર્યું અને વારંવાર મારી પાસેથી ગાઈડન્સ લીધું. એમની એક વસ્તુ જોરદાર હતી કે એ ગમે તે વસ્તુ હોય મારી જોડે શેર કરે અને એની ઉપર ગાઈડન્સ લે અને ફોલો કરે. ફોલો કરવું ખૂબ જ મહત્ત્વનું હતું. એ ફોલો કરે બધું. અને એને લીધે એમણે જે વિઝ્યુઅલાઇઝ કર્યું હતું એ બધી વસ્તુ એમને મળવા લાગી. એટલે હવે આ સક્સેસ સ્ટોરી તમને સમજાણી હશે, તમને ગમી હશે. બસ કાંઈ નથી, માઇન્ડ ઉપર કંટ્રોલ કર્યો છે, નેગેટિવ થિંકિંગને પોઝિટિવમાં ફેરવ્યું છે અને વિશ્વાસ રાખ્યો છે. એ તકલીફ હતી કે એમના હસબન્ડનું પોઝિટિવ વલણ પણ એનાથી વિચારી શકાતું ન હતું, પ્રેમાળ વર્તન પણ વિચારી શકાતું ન હતું, એમનો ફેસ એમને કલ્પનાઓમાં આવતો ન હતો. એટલી હદ સુધી જે તકલીફ હતી એ અત્યારે ટર્ન થઈ ગઈ છે. અત્યારે એમના હસબન્ડ જોડે એમના ખૂબ જ સુંદર સંબંધો છે
આ એની મોટામાં મોટી સક્સેસ છે. અને કઈ રીતે મળી, શું શું સ્ટેપ અમે લીધા હતા, કઈ કઈ સક્સેસ એમને મળી હતી, ક્યાં એ નેગેટિવ થતા હતા ત્યાં મેં એમને ગાઈડન્સ આપ્યું, પોઝિટિવ થયા, એ બધી હું નેક્સ્ટ વિડીયોમાં તમને વાત કરીશ. હવે આ સક્સેસ સ્ટોરીમાંથી, એમની વાતમાંથી તમે શું શીખ્યા એ તમારે કમેન્ટ કરવાનું છે. તમારે સક્સેસ સ્ટોરીને ડીકોડ કરવાની છે કે ભાઈ તમે શું શીખ્યા આમાંથી. તમને શું લાગે છે કે કયા કારણે, શું એમનું એવું કયું સ્ટેપ હતું જેને લીધે એમને આ સક્સેસ મળી છે, એ તમારે અહીંયા કોમેન્ટ કરી અને મને જણાવવાનું છે. અને યાદ રાખવાનું છે, તમે જ ક્રિએટર છો. જેમાં બેનની ઈચ્છા હતી કે એમની લાઈફ જોરદાર બને, એમના જીવનસાથી એમની જોડે ખૂબ જ પ્રેમથી રહે, અને એમણે એ ક્રિએટ કરી લીધું. એક સમય એવો હતો કે લડાઈ ઝઘડા સિવાય કંઈ વાત જ ન થતી, એની જગ્યાએ ખૂબ જ પ્રેમભર્યું વાતાવરણ એમના ઘરમાં થઈ ગયું છે. એ એમણે કરી લીધું, એમનું સપનું એમણે પૂરું કરી લીધું, એ ક્રિએટર બની ગયા. તો તમે જ ક્રિએટર છો, તમે જેવી ધારો એવી લાઈફ તમે કરી શકો છો. બસ તમારા વિચારોને તમારે બદલવાના છે. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર, કરનારા બનો. કરો જે તમને અહીંયાથી સમજાવું છું, શીખવું છું, અફર્મેશન, મેડિટેશન, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ, આ બધી વસ્તુ કરો. જેમ જેમ તમે કરતા જશો એમ તમને સક્સેસ મળતી જશે. અને મને વિશ્વાસ છે કે તમને આ સક્સેસ સ્ટોરી જરૂર પસંદ આવી હશે. જો તમને સક્સેસ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, શેર જરૂર કરો, જેથીને ઘણા લોકોને આવી પરિસ્થિતિ હશે અને એમાંથી નીકળવાનો કંઈક ઉપાય મળશે. થેન્ક યુ.